મિત્રો સરસ રીતે તમે ટેસ્ટ આપ્યો છે, મહેનત સારી કરો છો એવું લાગ્યું. હવે સાંદ્રતા દર્શાવવાની છેલ્લી એક રીત આપણે જોઈએ. પેજ નંબર 24 ઉપર આ રીત છે. સાંદ્રતા દર્શાવવાની રીતો જણાવો. એમાં એક વજનથી ટકા જોઈએ, એક મોલ અંશ જોઈએ, એક મોલારિટી જોઈએ. હવે ચોથી એક રીત છે મોલારિટી. મોલારિટીને કેપિટલ M થી બતાવતા હતા, પણ મોલારિટી એને સ્મોલ m થી આપણે બતાવીશું. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને તે દ્રાવણની મોલારિટી કહે છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને તે દ્રાવણની મોલારિટી કહેવાય. અને માટે જે મોલારિટી માટે સૂત્ર આપીશું એવું મોલારિટી માટે આપણે આ સૂત્ર તાળી રહ્યા છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. દ્રાવકનું વજન મિત્રો કેટલું છે? 1 કિલોગ્રામ છે. ઉપર દ્રાવ્યના મોલની સંખ્યા. મોલ એટલે વજન અપોન અણુભાર. વજન ને અણુભાર કોનું છે? દ્રાવ્યનું છે. માટે દ્રાવ્યનું વજન ભાગાકાર દ્રાવ્યનો અણુભાર ભાગાકારમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં છે. હવે દ્રાવ્યનો અણુભાર આપણે નીચે લઈ લઈશું. તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગાકારમાં દ્રાવ્યનો અણુભાર ગુણાકારમાં દ્રાવકનું વજન કિલોગ્રામ. મિત્રો કિલોગ્રામની જગ્યાએ તમારે ગ્રામ કરવા હોય તો શું થવાનું? ઉપર 1000 ગુણવા પડે. તો આ બંને સૂત્રો એ દાખલા ગણવા માટે આ બંને સૂત્રોનો એપ્લાય કરી શકાતો હોય છે. જો ઉપર 1000 ન ગુણો તો દ્રાવકનું વજન કિલોગ્રામ, પણ જો 1000 ગુણશો તો નીચે દ્રાવકનું વજન ગ્રામમાં થશે. મિત્રો મોલારિટી અને મોલારિટી બંનેમાં બધી વસ્તુ સરખું છે, પણ માત્ર દ્રાવકનું વજન ગ્રામમાં એ મોલારિટી પામશે, બાકીનું બધું સરખું. પણ મોલારિટીની અંદર અહીં દ્રાવકનું વજનની જગ્યાએ દ્રાવણનું કદ મિલીલીટરમાં એવું આવશે. દ્રાવણનું કદ લીટરમાં એમ પણ લખી શકાય. મિત્રો આપણે આવું કહેતા 1 મોલ આ મોલ કહેતા મોલ કેપિટલ M મોલારિટી એટલે કેપિટલ M, પણ સ્મોલ m એટલે મોલારિટી એટલે લીટી આવે તો લ આવે, રીટી આવે તો ર આવે. માટે આ 1 મોલ HCl એટલે તો 1 કિલોગ્રામ પાણીમાં HCl ના 1 મોલ ઓગાળેલા છે. પાણીનું વજન લેવાનું, અહીં કદ લેવાનું નથી. 1 કિલોગ્રામ દ્રાવક એટલે મોટા ભાગે સાર્વત્રિક દ્રાવક તરીકે પાણી લઈએ છીએ આપણે. તો 1 કિલોગ્રામ પાણીમાં HCl ના 1 મોલ ઓગાળે. 1 મોલ એટલે એના અણુભાર જેટલું વજન. એનો અણુભાર 36.5 ગ્રામ થાય. તો 36.5 આટલું થતું. આવું તમે બીજી એક વાત કરી કે 0.2 મોલ NaOH છે. એટલે 1 કિલોગ્રામ પાણીમાં HCl ના 0.2 મોલ છે. 0.2 મોલ એટલે જેટલા મોલ હોય એને અણુભારે ગુણી કરવા. NaOH નો અણુભાર 40. આ બેનો ગુણાકાર કરો તો 8 ગ્રામ થતું. ફરીથી આવું થતું. દાખલા તરીકે 2 મોલ H2SO4 H+
એટલે શું? તો 1 કિલોગ્રામ પાણી H2SO4 ના બે મોલ ઓગાળેલા છે. બે મોલ એટલે એના અણુભાર જેટલું વજન થાય એને બે વડે ગુણી કરવાના. તો બે ગુણાકાર H2SO4 નો અણુભાર 98 છે એટલે 196 ગ્રામ H2SO4 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલું છે. તો મોલારિટી સ્મોલ m. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને એની મોલારિટી કહેવાય. 1 કિલોગ્રામ દ્રાવકનું વજન હોય એમાં કેટલા મોલ ઓગાળેલા છે? મોલ એટલે વજન અપોન અણુભાર. અણુભારને છેદમાં લઈ ગયા તો આ સૂત્ર કિલોગ્રામની જગ્યાએ ગ્રામ કર્યા તો ઉપર અઢારે ગુણી કાઢ્યું. હવે મિત્રો આ છેલ્લી રીતના આજે આપણે દાખલા અને ગણાવીએ. આપણે પુસ્તકનો પણ એક દાખલો છે અને બીજા પણ બે ચાર લઈએ. ઓકે, એની વાત મિત્રો મોલારિટીનો તો એક દાખલો છે. 1.5 કિલોગ્રામ દ્રાવકમાં 149 ગ્રામ KOH એટલે caustic potash જેને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવામાં આવતું. એમાં દ્રાવણની સાંદ્રતા તમારી મોલારિટીમાં શોધવાની છે. તો મિત્રો સૂત્ર મૂકી દઈશું. મોલારિટી બરાબર કયું સૂત્ર? મારા સાથે તમે પણ બોલો. કયું સૂત્ર? દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં. નીચે દ્રાવ્યનું અણુભાર ગુણાકારનો દ્રાવકનું વજન કિલોગ્રામ. આ સૂત્ર તમે મૂકશો તો તમારો જવાબ મોલારિટીમાં બહુ સરળતાથી આવી જશે. દ્રાવ્યનું વજન કેટલું મિત્રો? 149 ગ્રામ caustic potash. 149. દ્રાવ્યનો અણુભાર કેટલો? તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH. પોટેશિયમનો 39, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1. સરવાળો કરો તો 56 જેટલો થતો હશે. 9 10 16 જરૂર તો 56 ગ્રામ. દ્રાવકનું વજન કેટલું મિત્રો? 1.5. આનો સાદો તમે આપશો એટલે આપણો જવાબ આવશે 149 upon 56 ગુણાકાર 1.5 બરાબર 84. બરાબર 149 ને તમે 84 વડે ભાગશો તો 1.6 થી તમારો જવાબ આવશે. મોલ લખો, સ્મોલ m લખો તો પણ ચાલે. ઓકે, આ દાખલો 1 છે. બીજો દાખલો રકમ લખેલી છે 750 ગ્રામ પાણીમાં 63 ગ્રામ HNO3 એટલે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ. આ નાઇટ્રિક એસિડ ઓગાળેલો છે તો બનતા દ્રાવણની મોલારિટી છે. મિત્રો અહીં કિલોગ્રામ હતા દ્રાવક, તો દ્રાવકનું વજન કિલોગ્રામ પર રાખે. અહીં દ્રાવક ગ્રામમાં છે. કેટલા ગ્રામ છે? 750 ગ્રામ. બાકી કયું સૂત્ર વાપરીશું એ પણ તમને ખબર હોવી જોઈએ. મોલારિટી
1000 દ્રાવ્યનું વજન ગ્રામ પર છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણાકારમાં દ્રાવકનું વજન શેમાં આ રીતે છે. ઉપર ગ્રામમાં રાખ્યું તો 1000 બરાબર, તો 1000 થયું. દ્રાવ્યનું વજન કેટલું છે? 63 ગ્રામ. 63 ગ્રામ છે. દ્રાવકનું વજન કેટલું છે? દ્રાવક એટલે પાણીનું વજન 750 ગ્રામ છે. હવે ઇન્ટુ ઓકે, દ્રાવ્યનો અણુભાર કેટલો? તો HNO3 નો અણુભાર જોવો પડે. HNO3 હાઇડ્રોજન 1, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16 કરી 48. ઓકે, 8 × 12 63 ગ્રામ. મિત્રો 63 થતા 1 શૂન્ય થતું તો 100/75 એનું સાદુરૂપ તમારે આપવું. 100/75 નું સાદુરૂપ આપશો. ભાગાકારનો 75 1.33 મૂલ. આ તમારો જવાબ આવી. તો મોલાલિટીના મિત્રો 2 દાખલા ગણ્યા, બીજા પણ આપણે ગણી. ઓકે, મિત્રો ત્રીજા નંબરનો દાખલો 2000 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ NaOH ઉમેરીએ તો 0.1 મોલ દ્રાવક બને. આવો એક દાખલો એ આપણે જોવાનો છે. 2000 ગ્રામ પાણી એટલે દ્રાવકનું વજન એ 2000 ગ્રામ જેટલું થાય. કેટલા ગ્રામ NaOH, એટલે NaOH એટલે દ્રાવ્યનું વજન તમારે શોધવાનું છે. તમારે મોલાલિટી આપેલી છે. તો મિત્રો સૂત્ર આપણે જે વાપરતા હતા એ સૂત્રનો ઉપયોગ કરવા. કયું સૂત્ર? મોલાલિટી બરાબર કયું સૂત્ર? 1000 ગ્રામ. કારણ કે દ્રાવકનું વજન ગ્રામમાં આપેલું છે માટે ઉપર દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામ. છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણાકાર દ્રાવકનું વજન શેમાં? ગ્રામ. ચલો ઓકે. હા, કિંમત મૂકી દો. 1000 ઓકે છે. દ્રાવ્યનું વજન કેટલું છે? કેટલા ગ્રામ NaOH શોધવાનું છે. દ્રાવ્યનું વજન શોધવાનું શેમાં? ગ્રામ. દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્ય કોણ છે મિત્રો? પાણી છે કે NaOH? તો NaOH નો અણુભાર કેટલો? 40. કારણ સોડિયમનો 23, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 41. દ્રાવકનું વજન કેટલું મિત્રો? 2000. મોલાલિટી કેટલી મિત્રો? 0.5. હવે તમે સૂત્ર કરતા દ્રાવ્યનું વજન બરાબર. આ ઓકે, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં તમારો જવાબ આવશે. 0.1 × 40 × 2000 1 2 3 ભાગાકારમાં 1000 જતા રહ્યા. હવે
બાકીનું સાદુરૂપ તમે કરો. તો કેટલો આવશે? 0.1 ગુણાકારમાં 40 ગુણાકારમાં 2 બરાબર 8 ગ્રામ આવે. કેટલો મિત્રો? 8 ગ્રામ. કોનું વજન છે? તો દ્રાવ્યનું વજન. દ્રાવ્ય કોણ છે? એનું છે. આ રીતે દાખલો ગણી શકાતો હોય છે. ઓકે, આની વાત કરીએ. મિત્રો ચોથા નંબરનો દાખલો છે. તમને લાગશે કે નાનકડી એક રકમ છે. કેવી નાનકડી? 28% વેઇટ બાય વેઇટ, વજનથી ટકા. કોનું દ્રાવણ છે? સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે. ના દ્રાવણની મોલારિટી શું? મિત્રો સાંદ્રતા દર્શાવવાની રીતની અંદર વજનથી ટકા જોડવું. આવું એટલે શું થાય એની વાત. 28% વેઇટ બાય વેઇટ H2SO4 એટલે 100 ગ્રામ દ્રાવણમાં 100 ગ્રામ દ્રાવણ 28 ગ્રામ H2SO4 ઓગાળેલ છે. 100 ગ્રામ દ્રાવણમાં 28 ગ્રામ H2SO4. તો મિત્રો આમાં પાણીનું વજન કેટલું થાય? દ્રાવકનું વજન. આ કોનું વજન છે? દ્રાવ્યનું વજન છે. તો આપણે ખબર છે દ્રાવણનું વજન દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. દ્રાવણનું વજન 100 છે, દ્રાવ્યનું કેટલું છે? 28. તો દ્રાવકનું વજન કેટલું મિત્રો? તો દ્રાવક તરીકે પાણીનું વજન કેટલું આવ્યું? તો 100 માંથી 28 ભાગ. તો દ્રાવકનું વજન કૌંસમાં પાણી કેટલું? 72 ગ્રામ. કેટલું? 72. હવે દાખલો આપણે સરળતાથી ગણીશું. આ સૂત્ર વાપરીશું. કયું? મોલારિટી બરાબર 1000 ગુણાકારમાં દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગાકારમાં દ્રાવ્યનું અણુભાર ગુણાકારમાં દ્રાવકનું વજન ગ્રામમાં રાખીશું. ઓકે, મોલારિટી મિત્રો શોધવાની છે. તો શોધવાની 1000 દ્રાવકનું વજન મિત્રો કેટલું છે? તો 28 ગ્રામ H2SO4. 28. દ્રાવ્યનો અણુભાર કેટલો મિત્રો? તો દ્રાવ્ય તરીકે સલ્ફ્યુરિક એસિડ H2SO4, 2 હાઇડ્રોજન સલ્ફર 4 ઓક્સિજન, 2 ઓક્સિજન સલ્ફરનો 32, ઓક્સિજનનો 64, 98 ગ્રામ થાય. 98 ગ્રામ. મોટા ભાગે જેનો આપણે ઉપયોગ કરવાનો છે એ દરેકનો પરમાણુ ભાર જાણતા હોય છે. પ્રેક્ટિસ કરવાથી આ બધું યાદ રહેશે અને બધાનો મોટા ભાગે અણુભાર પણ આપણને ખ્યાલ હોવો છે. દાખલા તરીકે 3 અગત્યના એસિડ છે. હાઇડ્રોક્લોરિક એસિડ HCl નો અણુભાર 36.5, સલ્ફ્યુરિક એસિડ H2SO4 નો અણુભાર 58. દાખલા તરીકે નાઇટ્રિક એસિડ HNO3 નો અણુભાર તો 63 ગ્રામ. દાખલા તરીકે બેઝ NaOH નો અણુભાર 40 ગ્રામ, KOH નો અણુભાર 56 ગ્રામ, ગ્લુકોઝ નો અણુભાર તો 180 ગ્રામ.
ખાંડનો અણુભાર C12H2211 342, પાણીનો અણુભાર 18 ગ્રામ, એમોનિયાનો અણુભાર 17 ગ્રામ. આ બધું ઓલવેઝ કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર 44. આ બધું આપણે ઉપયોગ કરતા રહીશું અવારનવાર, તો આપણને અણુભાર, પરમાણુ ભાર સરળતાથી યાદ રહી જશે અને ગણવામાં બહુ ઓછી તકલીફ પડશે. અણુભાર 58 ગુણાકાર દ્રાવકનું વજન કેટલું? તો 100 માંથી 28 બાદ એટલે 72 ગ્રામ. હવે આનું સાદું તમે આપો 28,000 ભાગાકાર 98 ગુણાકાર 72 બરાબર 70,56. 28,000 ભાગાકાર 70,56 3.97 જેટલું જવાબ આવે. આટલો મોલ દર. આજથી નાનકડી રકમ હતી કે 28% વેઇટ બાય વેઇટ H2S પૂર્ણ દ્રાવણની મોલાલિટી શોધો, તો આપણે 3.97 મોલ આવી મોલ મોલાલિટી. ઓકે, હવે આપણે પુસ્તકનો એક દાખલો છે ઉદાહરણનો, એ દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. બરાબર? ઓકે. મિત્રો, સ્વાધ્યાયની અંદર પુસ્તકમાં ઉદાહરણ પેજ નંબર 24 ઉપર કોયડો 1.8 આ ચેપ્ટરની અંદર તમામ કોયડા મેં ગણાવ્યા અને એની અંદર આ છેલ્લો મોલાલિટી માટે 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા આપણને આપેલી છે 1.25 ગ્રામ પ્રતિ મિલીલીટર. ઘનતાનો એકમ દળ ભાગ્યા કર એટલે ગ્રામ પ્રતિ મિલીલીટર છે. આ નાનો એકમ છે, મોટો એકમ કિલોગ્રામ પ્રતિ લિટર. કોઈ એક દાખલામાં આવું જોયું તો મોલાલિટી શોધો. તમને નવાઈ લાગશે કે મોલાલિટી આપેલી છે, ઘનતા જાણીએ છે, શોધવાની છે મોલાલિટી શોધવાની છે. મોલાલિટી પરથી મોલાલિટી શોધવાની એટલે એ બેના વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. તો મિત્રો, એના માટે એક સૂત્ર કંપનીમાંથી ડાયરેક્ટ આપણે લાવ્યા છે. D બરાબર m કૌંસમાં 1/n પ્લસ mw/1000. આવું સૂત્ર મિત્રો એક આપણે આપ્યું છે. આ સૂત્રની મદદથી તમારે જવાબ આવી જશે. D એટલે ડેન્સિટી ઘનતા, m એટલે કેપિટલ M એટલે અણુભાર. આ ઘનતા છે, આ અણુભાર છે, આ મોલાલિટી છે, મોલાલિટી છે, આ મોલાલિટી છે, મોલાલિટી છે, અને mw એટલે મોલેક્યુલર વેઇટ, અણુભાર છે. શું છે? તો આ સૂત્રનો ઉપયોગ કરો. ઘનતા જાણીએ છે, મોલાલિટી જાણીએ છે, અણુભાર NaCl તો જાણીએ છે. તો મોલાલિટી આપણે શોધી શકાય. શું શોધી શકાય? મોલાલિટી શોધી શકાય. મોલાલિટી ફરીથી ડેન્સિટી ઘનતા બરાબર મોલાલિટી m કૌંસમાં 1/m પ્લસ mw/1000. D કેટલા છે? ઘનતા કેટલી છે? 1.25. અણુભાર કેટલો છે? આ મોલાલિટી કેટલી છે? 3. મોલાલિટી કેટલી છે શોધવાની છે. અણુભાર NaCl
મિત્રો Na અને Na નો 23, ક્લોરીનનો 35.8 માટે 58.5 ગ્રામ લખો. 58 अपॉन 1000. આનો સાદો આપણે આપવું પડે. ઓકે, આનો સાદો. હવે તમને ખબર છે ગણિત, બીજગણિત અને અંકગણિત જો આવડતું તો આમાં કોઈ તકલીફ સાદો લખવામાં તકલીફ પડશે. એક સમય સૂત્ર યાદ રહી ગયું, કિંમત મૂકી દો, તમારો જવાબ સરળતાથી આવી જાય. આ ત્રણ ગુણાકાર છે તો મિત્રો ભાગાકાર 1.25 ભાગાકાર 1/n પ્લસ 58.5 ને 1000 તો મિત્રો કેટલા થશે? 0.0585. 1.25 જે ખરા મિત્રો 1.25 એ 1.25 ભાગાકારનો ત્રણ તો 1.25 ભાગાકાર તો પોઈન્ટ કેટલા આવે મિત્રો? પોઈન્ટ 41.7. 1/m તો છે જ. હવે આ 0.85 છે, 585 છે. હવે મિત્રો તમારે શોધવાનું એમણે 1/m ના સૂત્રનો કરતા હતા. આ 0.85 585 બાદ 417 માંથી 0.0585 ભાગ તો આ તમારું 1/n આવશે. બરાબર, 1/m બાદ બાકી કરીએ 0.417 ઓછા 0.0585 બરાબર 0.3585. મિત્રો એમ શોધવાનું છે તો એમને કેટલા દેજો તો એમ બરાબર 1/3585. આનું સાદું 1/0.3585 1/0.3585 બરાબર 2.79 મોલ. તમારો જવાબ આવી. મિત્રો આટલો જવાબ પુસ્તકમાં પણ આપણે આપ્યો. પાસ મોલારિટી જાણતા તો મોલારિટી શોધી શકાય. બે એક સાથે અહીં આપેલા છે, ઘનતા આપેલી છે, મોલારિટી આપેલી છે તો મોલારિટી ઘનતા બરાબર મોલારિટી કૌંસમાં 1 મોલારિટી 10 અણુ ભાગ મોલેક્યુલર વેટ upon 1000. આ સૂત્રની અંદર કિંમતો મૂકી અને તમે જવાબ બહુ સરળતાથી મેળવી લીધો. માત્ર આ સૂત્ર યાદ રાખવાનું તો તમને સરળતાથી અને બાકીનું સાદું રૂપ આપો એટલે સરળતાથી ફટાફટ જવાબ આવી જાય. ઓકે, તો આ ઉદાહરણનો આ એક દાખલો આપણે ગણ્યો. બીજો એક દાખલો હું તમને આપું છું, તમે ગણો. ઓકે, મિત્રો આ એક દાખલો આપેલો છે. 2 મોલર H+ ના દ્રાવણની ઘનતા આપેલી છે 1.9 ગ્રામ પ્રતિ મિલીલીટર. તો મોલારિટી શોધો. કયું સૂત્ર વાપરવાનું? યાદ કરો, જાતે લખો. તો D બરાબર m કૌંસમાં 1/m પ્લસ mw/1000. ઓકે, ઘનતા કેટલી? 1.9.
મોલાલિટી કેટલી 2 મોલાલિટી શોધવાની H2 સફળતાનું ભાગ 58 ભાગાકારમાં 1.9 ને તમે 2 વડે ભાગો ગુણાકારમાં છે 1/n પ્લસ 0.088 1/9 છે એ 1/9 છે 9 ભાગાકારમાં 2 બરાબર 0.95 બરાબર 1/n પ્લસ 0.098 1/n 0.95 માંથી 0.098 બાદ કરવા 0.95 ઓછા 0.098 1/m બરાબર 8 તો m ને લઈ જાઓ પેલી બાજુ 1/852 તો 1/852 બરાબર 1.17 મોલર જેટલો જવાબ આવે કેટલો 1/17 જેટલો ઓકે તો આ રીતે આ દાખલો આપણે ઘરે બાકીનું આ ચેપ્ટરની અંદરના સ્વાધ્યાયના દાખલા એ આવતી વખતે આપણે તમને ગણાવીશું ઓકે સતત પ્રયત્નશીલ રહેતા રહેજો સતત રિપીટેશન કરતા રહેજો તો આત્મવિશ્વાસ વધશે દરેક વિષયની અંદરની વાત કરું છું